અધ્યાય 2 શ્લોક 71 જે વ્યક્તિ બધી સ્વાર્થી ઈચ્છાઓનો ત્યાગ કરી ઝંખના વગર હું અને મારુંના ભાવ વગર ફરે છે તેને શાંતિ મળે છે. ભગવાને આ શ્લોકમાં ત્યાગનો એક નાનો સંકેત આપ્યો છે. શ્લોકના પહેલા ભાગમાં સૂચવવામાં આવ્યું છે કે જે મનુષ્યએ પોતાની બધી સ્વાર્થી ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે અને તેને ઈચ્છાઓ પ્રત્યે કોઈ ઝંખના અને આસક્તિ નથી, તે શાંતિમાં રહે છે. શ્લોકની પહેલી પંક્તિ એવા વ્યક્તિની માનસિક સ્થિતિ સમજાવે છે જે પોતાની અંદર વાસ્તવિક શાંતિ શોધે છે. શ્લોકની બીજી પંક્તિ એવા વ્યક્તિની બુદ્ધિની સ્થિતિનું વર્ણન અને દાવો કરે છે કે તે હું અને મારુંની કોઈ ભાવના રાખતો નથી. અહંકારની ખોટી ઓળખ એ ઇન્દ્રિય વિષયો પ્રત્યે આસક્તિનું કારણ છે. જેમ કે જ્યારે ઊંઘ દરમિયાન વ્યક્તિમાં કોઈ અહંકાર નથી હોતો ત્યારે ઈચ્છાઓ કે તેની ઝંખના હોતી નથી અથવા ઓછામાં ઓછી સુસુપ્ત હોય છે. સંન્યાસ એટલે બલિદાન. જ્યારે કોઈ વ્યક્તિ તેના ભ્રમિત અહંકાર અને તેની ઈચ્છાઓનો સંપૂર્ણ ત્યાગ કરે છે ત્યારે તે વ્યક્તિને સંન્યાસી કહી શકાય છે. ભગવાન કહે છે કે વ્યક્તિને આપણા ભૂતકાળના કર્મોના પરિણામ સ્વરૂપે સુખ અને દુઃખનો અનુભવ કરવો પડે છે, પરંતુ તેમાંથી હું કે મારુંની ભાવના વિના પસાર થઈશું તો આપણને એની અસર થશે નહીં. આનો અર્થ એ છે કે આપણા અહંકારને હંમેશા આપણા દૈવી અસ્તિત્વ સાથે જોડવો. જ્યાં ખોટો અહંકાર નથી ત્યાં દુઃખ અને આનંદનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો, કારણ કે દુઃખ અને આનંદ ભૌતિક શરીર અને મન માટે છે, આત્મા માટે નહીં.